જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે ત્યારે હવે લાંબી રાહ બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે બરફવર્ષા થઈ ચૂકી છે। લાંબા અને અસામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાનો પર પણ પાછો ફર્યો છે। લોકો માટે ખૂબ જ જરૂરી રાહત, આનંદ અને નવી શરૂઆતનો અહેસાસ છે, જે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। शोपियान के बालाई इलाकों के साथ साथ मैदानी इलाकों में भी बर्फबारी शुरू हो चुकी है। क्योंकि लगातार ड्राई स्पेल होने की वजह से कई तरह की बीमारियां फूटी थी और इस इंतज़ार में लोग थे। हालांकि जिस तरह इंतज़ार किसी खास मेहमान का होता था, उसी तरह अब की बार बर्फ़ का इंतज़ार है लोगों को। फ़िलहाल ये बर्फ़ कितना ज़रूरी है, क्योंकि जितना बर्फ़ चिले कलान में पड़ेगा वही बर्फ़ फिर कारामद साबित हो सकता है, क्योंकि ये बर्फ़ कई महीनों तक जम जाता है और फिर नदी नालों के ज़रिए तमाम बागात और ज़मीन को सैराब करता है। और ख़ासकर ये किसानों और बागबानों के लिए खुशाइंद बात है, क्योंकि इस बर्फबारी का बहुत इंतज़ार था। कुछ देर पहले यहाँ पे ब्लैक टॉपिंग दिखाई दे रही थी, लेकिन आप देख रहे हैं अब पूरी तरह से सफ़ेद चादर में ये पूरा बिछ चुका है। और आगे देखिए यहाँ पे जो है पेड़ों में भी खूबसूरती देखने को मिल रही है। और उम्मीद यही करते हैं बर्फबारी अच्छी खासी हो, ताकि जो यहाँ के लोगों की चाहत है और ज़रूरत है इस बर्फबारी की, वो कम से कम होनी चाहिए। उसके साथ साथ यहाँ पे शोपियान की बात करेंगे तो मुगल रोड पे पहले ही ट्रैफिक को बंद कर दिया गया है और एडवाइजरी जारी की गई कि हिरपोरा से आगे किसी तरह की गाड़ी को इजाज़त नहीं दी जाएगी, क्योंकि फिसलन बहुत ज़्यादा है। यहाँ गाड़ियों का चलना अब मुसीबत से कम नहीं होगा। जम्मू काश्मीરમાં થયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામ્યો છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે મુઘલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરાયું છે। પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસે તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુઘલ રોડ બંધ થઈ ગયો। બરફ સાફ કરવા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓની ટીમો તૈનાત કરાઈ છે, જ્યારે મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે જ્યાં સુધી રસ્તો સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળે। હવે વાત ઉત્તરાખંડની, જ્યાં પર્વતોમાં ઠંડી સતત વધી રહી છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટિમરસેન પહોંચી રહ્યા છે। એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે। ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થઈ ગયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ નથી પડ્યો। આમ છતાં નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે, સંપૂર્ણપણે થીજી ગઈ છે। તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તરો બન્યા છે। ગંગોત્રીમાં તાપમાન -0 ડિગ્રી સેલ્સિયસથી -11 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે। સૌથી મોટી સમસ્યાઓ ધામમાં થઈ રહી છે, જ્યાં પીવાના પાણીની લાઈનોમાં પાણી જામી રહ્યું છે। ધામમાં વધતી જતી ઠંડીની લહેર ફરજને પડકારજનક બનાવી રહી છે। કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું હતું કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ નથી પડ્યો। જો કે તાપમાનમાં તીવ્ર ઘટાડાના કારણે ગંગોત્રી અને ગોમુખ ટ્રેક પરની બધી નદીઓ અને નાળા સંપૂર્ણપણે થીજી ગયા છે। હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહેલગામના આરુ ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। આરુ અને પહેલગામના અન્ય ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। રાત્રે શરૂ થયેલ બરફવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા। બરફવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો અને હિમવર્ષા શરૂ થઈ ગઈ। કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં ફરીથી હિમવર્ષા શરૂ થઈ। રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામેલા જોવા મળ્યા। રોડ રસ્તા પર બરફ પથરાઈ ગયો। વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારો હિમવર્ષાના કારણે અત્યંત ઠંડીથી પ્રભાવિત છે। રોડ રસ્તા પર જે બરફ જામ્યો છે તેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અસહ્ય ઠંડીના કારણે લોકો પરેશાન છે। બીજી તરફ ખેડૂતો આવી જ ઠંડીની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેતી માટે
આ બરફ વર્ષા ખૂબ જ જરૂરી છે। સમાચારોમાં હવે આગળ વધીએ। દાહોદથી સમાચાર। આમ આદમી પાર્ટીના મહામંત્રીની ધરપકડ, 5 લાખનો ચેક બાઉન્સ થતા કાર્યવાહી કરાઈ। કોર્ટના હુકમ બાદ રાજેશ ડામોરની ધરપકડ કરાઈ। કોર્ટે રાજેશ ડામોરને 1 વર્ષની સજા સંભળાવી 5 લાખ રૂપિયા ભરવા કોર્ટે આદેશ કર્યો। દાહોદથી આ સમાચાર, જ્યાં આમ આદમી પાર્ટીના મહામંત્રીની ધરપકડ કરાઈ છે। 5 લાખનો ચેક બાઉન્સ થતા તેમની સામે કાર્યવાહી કરાઈ। કોર્ટના હુકમ બાદ રાજેશ ડામોરની ધરપકડ કરવામાં આવી છે। હવે આગળ વાત રોગચાળાના ભરડાની। અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં મનપાની કાર્યવાહી, પાણીપુરી બનાવતા એકમો પર તવાઈ। પાણીપુરીની તમામ લારીઓ દૂર કરાઈ। ફૂડ ચેકિંગ દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરવામાં આવતી હતી। પાણીપુરી બનાવતા 50થી વધુ એકમો સામે કાર્યવાહી કરાઈ। ગંદકી અને અનહાઇજેનિક લાગતા આ કાર્યવાહી કરાઈ છે। બહેરામપુરામાં અહીં ટીમો ત્રાટકી છે અને સતત કાર્યવાહી કરી રહી છે। દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે અને એવી પણ જાણકારી છે કે ગંદકી અને અનહાઇજેનિક વસ્તુઓનો ઉપયોગ થતો હતો। ગાંધીનગરમાં હવે આગળ વાત કરીએ કે જ્યાં ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની તપાસ, તો સુરતમાં તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળી આવ્યો। અખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા એક્શન મોડમાં આવી છે। પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી હતી। કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે કાળા વપરાયેલા અને સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા। આ ઉપરાંત કોથળીઓમાંથી સડેલા બટાકા મળી આવ્યા હતા, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે। ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા અને તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે। નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાઈ છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી, હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે, આ માલ સામાન છે સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે। અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માંગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે આમાંથી જ પાણીપુરી બનતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે, એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે। ત્યારે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે કયા દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું, શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે દ્રશ્ય કઈ જાય છે, કયા પ્રકારની સ્થિતિ છે, હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે। આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ પહેલાં? મારું નામ પ્રશાંત પાટીલ, હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું। સાહેબ, અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી, એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। બિલકુલ અહીંયા અધિકારી પહોંચ્યા છે, દંડની કામગીરી કરવામાં આવી રહી છે।